તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વ્લોગ સીધો આપણે ઘરની બાજુમાંથી ચાલુ કર્યો છે. તો આપણે જવાનું છે કરણ માટે ગાડી લેવા, એટલે 4 વ્હીલ એટલે ટોપ મોડલનો ભાઈ લેવા જવાનો છે. તો હવે ત્યાં જઈને અને તમને બધાને બતાવી કે કઈ ગાડી અમે લઈ છીએ. અને મિત્રો આજ છે નવરાત્રીનો ફર્સ્ટ ડે, એટલા માટે આપણે પહેલા નોરતે એટલે કહેવાય ને એમ, એટલે આપણે આજ ગાડી લઈ આવવાની છે. તો તમે બધા વ્લોગમાં છેલ્લે સુધી બના રહો અને કરણને લખી નાખો કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. અને વ્લોગમાં છેલ્લે લગી બના રહેજો, તો જ તમને ખબર પડશે કે કઈ ગાડી છે. તો મિત્રો તમને હવે સીધા મળીએ બાઢડા. તો અત્યારે મિત્રો આપણે કુંડલા સાઈડ આવી ગયા છીએ અને અત્યારે આપણે ટોપ મોડલની અંદર છે ને થોડુંક પાછું ખાલી થઈ ગયું છે, તેથી ફૂલ કરાવ્યું ને એ થઈ ગયું છે ખાલી. તો હવે પાછું આપણે ફૂલ કરાવી નાખીએ અને પછી તમને વધારે મળી. અને તમારે અહીંયા વરસાદ છે કે નહીં કહેજો. અહીંયા તો અત્યારે તડકો પડે છે, તો પછીની ખબર નહીં. અને આપણે યારે કોણ છે ખબર? કરણભાઈ છે. કરણ છે આગળ, તમને બધાને હું બતાવું. એ અંદર બેઠો છે. કાળા કાચમાં દેખાય નહીં? દેખાય નથી દેખાતો. હવે મિત્રો આપણે ટોપ મોડલની અંદર બેસી ગયા છીએ અને કરણ બેઠો છે બાજુમાં. તો હવે આપણે જવાનું છે. જય દ્વારકાધીશ બધાને. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અમરેલી. તો હવે આપણે જલ્દીથી નીકળી ગયા જો કે મિત્રો અત્યારે લીધો છે થોડો ઘણો વોલ્ટ અને આપણે પહોંચી ગયા છીએ અમરેલી બાયપાસ ચોકડી છે. હા જો એ ચોકડી છે, એટલે અહીંયા આપણું ટોપ મોડલ પડ્યું અને આપણે થોડો ઘણો વોલ્ટ લઈ લીધો છે. તો હવે જઈ જોઈ. કેમ ભાઈ તમે બેસી ગયા અહીંયા? બસ નાસ્તા પાણી કરીએ. હા, થોડો ઘણો નાસ્તા પાણી કરી નાખીએ, જોકે જે હોય આપણે જોઈ. અને ટોપ મોડલ ઓલા પણ પડ્યું છે. હા, ટોપ મોડલ તમે બતાવી દીધું ને આ ભાઈ જો અટકળે ચડી ગયા છે કે હવે ક્યાં જાવ કાંઈ વાંધો નહીં. અને તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હું કરણને કહું છું કે આ અહીંયા સિસોડાનું ઓલું મશીન છે ને હાવ એમનું પડ્યું છે. ધંધો ખોલો હોય ચાલુ કરવું છે હે? મજા આવશે. ઈચ્છા નથી. હું આવી જાય કાયમ પીવા ને, બીજું કઈ નહીં. તું બનાય તો હું કાંઈ એમ પીવા આવું. હા હાલો, કાંઈ વાંધો નહીં. કાંઈ આપણે ખોલવું બોલવું નથી. ભલે પડ્યું એમાં કાકડ બાકડ મારી દીધી. આમ તો ઓહો એ કે કોઈ લઈને ન જવું જોઈએ. ટાંકી હોતી દીધું ઓઇલ બોઇલ કરી. મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને આપણે મંગાવી લીધો છે નાસ્તો. ગાંઠિયા મંગાવી લીધા જો મસ્ત મજાના. આ જો ના આપણે મરચું ખાતા નથી, એ ખાલી કહેવાનું હોય. બાકી હવે તું ખાઈ જા. હા તો હાલો તમે બધા હોતે આવી જાઓ. હવે મસ્ત મજાના ગરમા ગરમ. હવે આપણે મિત્રો નીકળી ગયા છે મસ્ત મજાનો. જરીક એવો નાસ્તો કર્યો છે મેં, કેમ કે અત્યારમાં ઓછું ભાવે થોડું, સમજી ગયા તમે? કાંઈ વાંધો નહીં. તો હવે આપણે વન ધ વે થઈ ગયા છીએ. રસ્તો છે ને મિત્રો હાવ એટલે હાવ બેકાર છે. બેકાર એટલે તમે વાત પૂછો મેં એવો તમને બધાનું આગળ બતાવું. અને જો કાંઈ નેટ છે ને એટલે કાંઈ ખબર પડે નહીં. અત્યારે મિત્રો વાગી જશે 2 અને કામ ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું છે. અને હવે આપણે વન ધ વે થવા જઈ રહ્યા છીએ. પણ જો કે હજી થોડીક વાર અહીંયા થઈ અને એવું બધું છે. આપણે હવે ટોપ મોડલને લઈને અને જઈએ છીએ એક જગ્યાએ, ત્યાં જઈને તમને બધાને મળી. તો ફાઇનલી મિત્રો તમને બધાને અમે કહી દઈએ અમે શું કામ માટે આવ્યા હતા અમરેલી. તો અમરેલી કામ માટે આવ્યા હતા કે કરણ માટે લેવાની હતી ગાડી મીન્સ 4 વ્હીલ લેવાની હતી. અને આપણે 4 વ્હીલ ડન કરી નાખી છે. કઈ 4 વ્હીલ ડન કરી છે તમને બધાને ખબર છે? નથી ખબર, હું કહી દઉં હમણાં. તો 4 વ્હીલ ડન કરી છે આપણે ટોપ મોડલનો ભાઈ. ટોપ મોડલનો ભાઈ એટલે ટોપ મોડલ જ હોય. એટલે સ્વિફ્ટ આપણે ડન કરી છે. એટલે ડીઝલ હોય ને એટલે રોકેટ થાય, સમજી ગયા તમે? એવું બધું છે. તો હવે આપણે તમને ગાડી બતાવું. અત્યારે અમે આવ્યા હતા જમવા અને જમી લીધું છે મસ્ત મજાનું. તો હવે આપણે જઈએ છીએ આપણી ગાડી બાજુ. તો હવે ત્યાં જઈને પેમેન્ટ બધું કરી નાખીએ અને પછી આપણે ગાડીને લઈ લઈએ. એટલે આપણે છે ને પેલા નોરતે એટલે ફર્સ્ટ નવરાત્રીના દિવસે જ આપણે ગાડીનું બુકિંગ કરી નાખ્યું. બુકિંગ નહીં પણ ગાડી લઈ જ લીધી. એમ જ તમે વિચારો ને, ડિલિવરી આગળ લાવવાની છે. તમને બધાને હમણાં હું બતાવું, એટલે બ્લોગમાં છેલ્લે સુધી બના રહેજો. મિત્રો અત્યારે આવી ગયા છીએ અમે કોઠી આઈસ્ક્રીમ ખાવા. આ જો યોગીનું. તો કોઠી આઈસ્ક્રીમ હવે ખાઈ નાખીએ પછી તમને બધાને મળીએ. ટોપ મોડલ પડ્યું છે આપણું હાવે. તો પછી તમને બધાને મળીએ. પેલા આઈસ્ક્રીમ ને લઈ લઈ. તો મિત્રો અત્યારે આપણે આઈસ્ક્રીમ લઈ લીધું છે. તો કઈક જો આવું આઈસ્ક્રીમ છે. તો હવે આપણે બધા બેસી જઈએ અને પછી તમને બધાને મળીએ. અને જો કે તડકો આજ છે ને, તડકો ફૂલ તડકો થાય. અને આ જો અહીંયા જો આઈસ્ક્રીમ બધા ખાય છે. આપણે કરણને પૂછી લઈએ અને ગાડી લીધી છે તો હવે એને કેવી મજા આવે છે. તો તને કેવી મજા આવે છે? પણ હજી ગાડી હાથમાં આવી નથી. હા મિત્રો મસ્ત મજાનું આઈસ્ક્રીમ આપણે ખાઈ લીધું છે. તો હવે આપણે જઈ ગાડીની ડિલિવરી લાવવાની છે ત્યાં અને પછી તમને બધાને મળીએ. આપણા ટોપ મોડલની અંદર બેસી જાય. હાલ પછી આપણે હવે ફોન બંધ જોઈએ. પછી આપણે ફોન બંધ જોઈએ. હવે પેલા આપણે જે કામ પતાવવાનું છે ને કામ પતાવી દે. ઈકો મિત્રો અત્યારે આપણે ગાડીની પાસે પહોંચી ગયા છીએ અને તમને બધાને ગાડી બતાવી દઉં. તો અહીંયા રહી ગાડી. આ જોવો તમે,
ટિકટોક કન્ડિશન છે, એક નંબર કન્ડિશન છે. અને તમને બધાને અંદરથી ને બતાવી દઉં તો જો આપણે આ કી છે, અંદરથી તમને બધાને બતાવી દઉં. આ જો એક નંબર ગાડી છે. અને આપણે ટોપ મોડલની છે ને એમ જ છે, પણ આ છે ને VDI છે અને આપણે છે ZDI. એટલો ફરક છે, પણ કાંઈ મોટો ફરક નથી. જો અને જો કે આ છે ને જે અહીંયા LED આવી જશે મસ્ત મજાનું, એવું બધું છે ને આપણું ટોપ મોડલ પડ્યું સામું. તો એવું બધું છે. અને તમને બધાને શું લાગે આની લુક નથી આવતી એમ? હે, આજે આવડ્યા ઝેડ બ્લેક થાય. તમે ખાલી વાટ જોવો, આજે ઝેડ બ્લેક હજી મોડિફિકેશન તો બધું બાકી છે. મોડિફિકેશન હજી કરવાનું છે. આ બધું ઝેડ બ્લેક આમ બધું કરવાનું છે. આગળથી તમને લુક બતાવી દઉં આગળથી. એવી બધી ગાડી. બાકી ગાડી કેવી છે તમે કોમેન્ટમાં કહી દેજો. તો આપણે હવે પેમેન્ટ દઈ દઈએ. તો હવે આપણે કરણભાઈને કહી દઈએ તમે પેમેન્ટ દઈ ગયો. તો હવે પેમેન્ટ કાઢે છે. અને આ ભાઈ પાસેથી ગાડી લીધી છે આપણે. એક નંબર ભાઈ છે. તમે ભાઈનો વાત પૂછો તમે એનો બિહેવિયર આમ છે. બાકી મોજમાં તમે તો રેડી જો ઓટો કન્સલ્ટમાંથી આપણે લીધેલી છે. અહીં આવજો બધા, અને બહુ તમને સારું અહીંયા ગાડીનું જોવા મળશે અને ગાડી સારી મળશે. પ્રકારની જવાબદારી આવું છે, અને ગાડી આપણી પાસે જેન્યુઅલ કસ્ટમરની સીધી તમને ડાયરેક્ટ ડિલિવરી આપવામાં આવશે. તમને બધાને છે ને આપણે છે ને બોર્ડ બતાવી દો, એટલે તમારે છે ને નંબર પર કોન્ટેક્ટ કરવો હોય તો આ જો આમાંથી નંબર લઈ લેજો. એટલે તમે નંબર લઈને કોન્ટેક્ટ કરી નાખજો. બાકી અહીંનો બિહેવિયર એટલે એક નંબર, એમાં તમે કાંઈ ન ઘટે. તો આપણે પેમેન્ટ કરી નાખ્યું છે. હવે આપણે ખાલી ચાવી લઈ એટલી વાર છે. આપણે ઓનલાઈન પેમેન્ટ અને કેશ આપી દીધું છે. તો હવે આપણે ગાડીની ડિલિવરી લઈ લઈએ એટલી જ વાર છે મિત્રો. કોંગ્રેચ્યુલેશન લખી નાખો. તો આપણે ગાડીને હવે મુહૂર્ત કરી નાખીએ. આપણો ટોપ મોડલ જાય પડ્યું. તો આપણે બે રાણીને લઈને આવી ગયા છીએ આપણે. એટલે આપા સ્ટી સ્ટોલ એટલે ચા પીવા આવી ગયા છીએ. મસ્ત મજાની ચા પી લે અહીં જો. તો હવે આપણે બધા ચા પી લઈ, પછી તમને બધાને મળી. The next day. તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે થઈ ગયો છે બીજો દિવસ. અને બીજા દિવસના બધાને જય દ્વારકાધીશ. તો અત્યારે અમે જઈએ છીએ વીજોપડી, કેમ કે ગાડીને વોશિંગ કરાવી છે. અને આપણે છે ને આમાં મોડિફિકેશન કરી નાખ્યું છે. તમને બધાને હું હમણાં બતાવી દઉં. પહેલું મોડિફિકેશન તો તમને બધાને બતાવી દઉં કે આમાં હોતે જો આપણે ટોપ મોડલમાં નાખી છે ને ડિસ્પ્લે એવડી ત્યાં LED ડિસ્પ્લે નાખી દીધી છે. એટલે જો બાકી આને તો હાથમાં પકડી લીધું છે મોટું. હવે આને કંઈક કરવું તો હવે આમ જો હવે એને હાથમાં પકડી લીધું આમ જો. અને આ જો રસ્તો નાનો પડે છે અને ગાડીઓ વધી જાય છે. ટ્રક આવે ઘડી થાય બસ આવે, એવું બધું હાલે છે. અને આપણે હવે રોકેટ બનાવી નાખીએ. ગાડી છે ને થોડી ઘણી આમ છે ને ગંદી થઈ ગઈ છે, એટલા માટે વોશિંગ કરાવવા જઈએ છીએ. તો તમે બધા વિચારતા હશો કે અહીંયા ભગવાનની કેમ કોઈ મૂર્તિ કે એવું કંઈ નથી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હમણાં નખાઈ જશે. એ તો કરણભાઈ આવે છે એટલે પછી એ તો નાખી દે. એટલે એને મજા આવે એ કરે. પછી આપણે છે ને વોશિંગ કરાવી આવી. સાઈડમાં તમને બધાને દેખાતું જ હશે કે નેટ નખાઈ ગઈ છે. એટલે કાળા કાચ થોડા ઘણા હોય ને તો મજા જ આવે એમ. કાળા કાચ તો હવે ઝેડ બ્લેક કરાવવાનો વિચાર હતો, પણ હવે જોઈએ છીએ કેમ કે થોડો ઘણો આમ ઇશ્યુ છે હમણાં. એટલે પછી થોડાક દી પછી કરી નાખીએ પાછા ઝેડ બ્લેક બધા. મિત્રો વીજપડીના રસ્તા જોવો તમે ખાલી આમ જો. ક્લીન એટલે ફૂલ. આમાં આપણે તમે ગાડી એકી હોય ને તો તમારે ગાડી જરીકે ન બગડે, એ મારી ગેરંટી. પાછળ કઈક રસ્તાનું કામ હાલે છે, તો હવે એ થાય થઈ સાચું હાલે છે. હજી પૂરો થાય થઈ એમ. બાકી હવે જવા દઈ. આને હજી હાથમાં રાખો. હાલા આને હવે મૂકને તો આપણે એને મુકાવી દઈએ. મિત્રો ફાઇનલી આપણે છે ને ગાડી વોશિંગમાં મૂકી દીધી છે. આ જો ગાડી અત્યારે વોશ થઈ ગઈ છે ને અમે આવી ગયા તો થોડોક ફોટો શૂટ માટે. અને ફોટો શૂટ થોડું થઈ ગયું છે. તમને બધાને બતાવી દઉં ગાડીમાં હું મોડિફિકેશન કર્યું છે. તો પછી મિત્રો છે ને અહીંયા પેન્ટર કરાવ્યું છે. જો મહાદેવ લખાયું છે. ઝેડ બ્લેકનું હજી વિચારીએ છીએ, પછી જોઈએ. અને પાછળથી લુક જો
આગળ છે ને અહીંયા માતાજીનું નામ લખાયું છે હવે બાકી અંદર તો જો ડિસ્પ્લે અને આપણે આમરેસ્ટ બાકી બધું તો ઓલ સેટ રેડી જ હતું ડેકીની અંદર છે ને આપણું પાટિયું નાખ્યું ને એ નખાયું આટલી મોડિફિકેશન કરાવ્યું છે ને હજી ઝેડ બ્લેક કમિંગ સૂન છે એટલે બાકી ઝેડ બ્લેક થઈ જાય એટલે લુક આવી જાય એક નંબરને પછી હવે એ કહે છે કે ડાયમંડ કટ નખાવા મેગવિલ તો પછી આપણે એ પણ વિચારીએ મિત્રો ગાડી તમને કેવી લાગી નહીં કોમેન્ટમાં કહી દેજો તો મિત્રો હવે અમે છે ને ઘર બાજુ જઈ અને જો કે ગાડીનું વોશિંગ કરાવવાનું એટલું બધું કામ હતું થોડી ઘણી નાની મોટી વસ્તુ લેવાની હતી એ લેવાઈ ગઈ છે તો હવે આપણે ઘર બાજુ નીકળી જઈ અને થોડા ઘણા ફોટા શૂટ કરવાના હતા એટલા માટે તો હવે આપણે નીકળી જઈએ ઓન ધ વે તો મિત્રો અત્યારે આવી ગયા છે શાયરી શૂટ કરવા અને તમને બધાને છે ને પાણીનો વોઇસ આવતો હોય છે સમજો અવાજ આવતો છે કેમ કે છે ને આ બધું પાણી છે સમજો આ બધું પાણી છે ને હવે આને છે ને પાર કરવાનું છે અને આ વ્યૂ જો બાકી એક નંબર થઈ ગયો છે તો હવે આપણે પાર કરી લેવાના જો મિત્રો આપણે આગળ જઈએ છીએ અને પાણકા વાણકા છે ને અહીંયા વાત પૂછોમાં એટલા છે આમ જોવો તો તમે ખાલી હા જો લોકેશન જોવો તમે છે ને એક નંબર કોમેન્ટમાં કહી દો તો હવે આપણે મસ્તીની શાયરી શૂટ કરી નાખીએ અને શૂટિંગ પતાવી નાખીએ મિત્રો અત્યારે અમે ક્રોસિંગ એવું કરીએ છીએ ને તમે વાત પૂછોમાં આમ જો અમે ક્રોસિંગ કરીએ સ્ટ્રગલિંગ તમે જુઓ ખાલી આમ જો લોકેશન જુઓ હવે આવી ગયું ને એક નંબર તો હવે આપણે નીચે જોઈને હાલવું પડે કેમ કે આમાં લપસીને સીધું રેડી થઈ જાય સમજ્યા આમ જો અહીં જો ભેરું જો તમે બાકી નાવા બાવાનો એક નંબર છે તમે નાવું હોય તો વહી આવજો તમે તારે મિત્રો શાયરી મસ્તની શૂટ કરી નાખી છે અને હવે જોઈએ છીએ કે ઘર બાજુ જવાનું કેમ કે કયું ને અહીંયા હતા તો હમણાં લોકેશન છે ને હમણાં આવ્યા લોકેશન બાકી જો ટપ્પુ બપ્પુ હોય ને તો સારું પડે બાકી આવડવા હા જો પાણી જાય છે અને અહીંયા છે ને થોડુંક આમ પાણી થોડુંક ઓલું છે બાકી ઓલી બાજુ નહીં અહીંયા છે ને પાણી સાફ છે પાણી છે એક નંબર સાફ પાણી જો અહીંયા છે ને આ કેટલું ઊંડું છે આમ ડીપ કેટલું છે તમે અંદાજો લગાડી લો ખાલી બાકી જો કાંઈ વાંધો નહીં મિત્રો તો હવે ઘર બાજુ જઈ અને ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારે છે ને નીચે જવું પડે નકરાય સબસ્ક્રાઈબ મારું થઈ જાય સારી રીતે હો આ આટલું પાણી કેમ ભેરું ખબર ન પડી વરસાદ આવ્યો હોય ને એટલે હા એટલી ખબર તમને કાંઈ વાંધો નહીં જાય ને આમાં છે ને 4x4 કરીને જવું પડે છે મિત્રો જો અત્યારે આપણે નવા મકાનની બાજુમાં જ નીકળ્યા હતા મેં કીધું તમને બધાને બતાવી દઉં થોડું ઘણું તો મિત્રો મને એમ લાગે છે કે આજનો વ્લોગ થઈ ગયો છે બહુ લોંગ તો આ સાથે મેં કીધું વિડીયો છે ને આપણે પૂરો કરી નાખીએ તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં લગી સમજી ગયા ને રામ રામ ડાયરાને